એક મિનિટ ભાઈ, તમે મારી સાથે આવો. ક્યાં? અરે હું તમને કહું છું, મારી સાથે આવો. શૌર્ય ઘરેથી નીકળી ગયો છે, એટલે તું સંભાળીને રહેજે. ફિયા, મને એવું લાગે છે કે શૌર્ય પોતાની જૂની ક્રિમિનલ લાઈફ ફરીથી જીવવા લાગશે. એના વિશે કહેવું મુશ્કેલ છે, એ અનપ્રિડિક્ટેબલ છે. ડોન્ટ વરી ફિયા, મેં શૌર્યને જોયો છે. એ ફક્ત ને ફક્ત ધમકી જ આપે છે, બાકી કંઈ કરવાની એનામાં હિંમત નથી. ચાલ હવે હું નીકળું, નહીંતર ભાઈનો ફોન આવશે. ફિયા 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 ફિયા, શું કરે છે? મને વાગી ગયો હતો. અરે વાગી જાત નહીં, મરી જાત તું. વોટ? આ તો શું ગાંડા જેવું બોલે છે? ત્યાં જો. આ લોકોએ મને જોઈ તો નહીં લીધી હોય ને? ના, જોઈ તો નથી. એ લોકોનું ધ્યાન બીજે હતું. રિયલી? હા, પણ આ લોકો કરી શું રહ્યા છે? ક્રિશ, તું શું જુએ છે? મોટા ભાઈ, આ એ જ જગ્યા છે જ્યાં ઝઘડો થયો હતો. તું એ કઈ રીતે કહી શકે કે આપણો સામાન પણ અહીં જ બદલાયો હતો? મોટા ભાઈ, મારી ગટ ફિલિંગ્સ છે, સામાન અહીંયા જ બદલાયો છે. કેમ કે રસ્તામાં ટ્રાફિક સિગ્નલ પર અને મિસ્ટર ઠાકરના ફાર્મ હાઉસની એન્ટ્રીથી લઈને વેન્યુ સુધી બધી જગ્યાએ સીસીટીવી કેમેરા. મોટા ભાઈ, તમને આજુબાજુમાં કંઈક સીસીટીવી કેમેરા દેખાય છે? હા, પણ આ લોકો અહીંયા શું કરે છે? આ ક્રિશ સીસીટીવી કેમ જોવે છે? ખબર નહીં. ઓ ગોડ, શું થયું? એ જગ્યા તો નથી ને જ્યાં ધનંજયે વેજ ફૂડની જગ્યા પર નોનવેજ ફૂડ મૂક્યું હતું? આ લોકોનો હજી ફોન કેમ નહીં આવ્યો? ક્યાં હશે? શું કરતા હશે? ના ના, બિચારા ઓલરેડી ટેન્શનમાં છે, હજી વધારે ક્યાં ડિસ્ટર્બ કરું? મમ્મીજી, તમારા માટે કોફી લાવું? ના નીલા, મન નથી મને. તમે સવારથી કંઈ નથી ખાધું. નીલા, તને હર્ષનો ફોન આવ્યો? ના મમ્મીજી, પણ તમે ટેન્શન ના લેશો. ક્રિશ અને હર્ષ ગયા છે ને બંને. મને એમના પર પૂરો ભરોસો છે. એ કંઈક તો પગેરું શોધી કાઢશે. એવું થાય તો બહુ સારું નીલા, કારણ કે ટાઈમ બહુ ઓછો છે. મમ્મીજી, હર્ષ સાથે જેવી વાત થશે ને એટલે હું તરત તમને જણાવીશ. મમ્મીજી, તમને શૌર્યનો ફોન આવ્યો કે નહીં? ના નીલા, કે મને શું કામ ફોન કરે? એ તો મારા પર ગુસ્સે છે ને હજી. ક્યાં હશે આ છોકરો, કંઈ જ ખબર નથી પડતી. એક બાજુ આ મિસ્ટર ઠાકરનું ટેન્શન છે અને બીજી બાજુ આ છોકરો ટેન્શન વધારી રહ્યો છે. મમ્મીજી, તમે ચિંતા ના કરો, નહીં તો તમારી તબિયત પર અસર થશે. એ જ્યાં પણ હશે ને ત્યાં હેમખેમ હશે. નીલા, તું પણ એક માં છે ને, તો મારી વેદના તું સમજી જ શકે છે. હા મમ્મીજી, હું તમારી ભાવનાને સમજી શકું છું. અરે, કોનો ફોન છે? હર્ષનો? ના ના, શૌર્યનો છે. તમે વાત કરશો? ના ના, તું જ વાત કરી લે. ક્યાંક મારો અવાજ સાંભળીને ફોન મૂકી ના દે. અને હા, એને પૂછી લે કે એને કંઈ ખાધું પીધું છે કે નહીં, અને ફોન સ્પીકર પર રાખ. હા.
હલો શૌર્ય, તું ક્યાં છે? મમ્મી કેમ છે? ઠીક છે, તું કેમ છે અને તું ક્યાં છે? હું ઠીક છું. હું મારા એક ફ્રેન્ડના ત્યાં છું. શૌર્ય, ગઈકાલે દિવાળીના દિવસે તારું ભાવતું જમવાનું બનાવ્યું હતું અને તું કંઈ પણ ખાધા વગર જતો રહ્યો. તે કંઈ જ ખાધું કે નહીં? મને ખબર છે ભાભી કે મેં જો કંઈ નહીં ખાધું હોય ને તો મારી મમ્મીએ પણ કંઈ નહીં ખાધું હોય, હે ને? હા, પોતાનો છોકરો ગુસ્સામાં કંઈ પણ ખાધા પીધા વગર ઘર છોડીને જતો રહે તો કઈ માના ગળે કોળિયો ઉતરે. સોરી ભાભી, મારાથી ભૂલ થઈ ગઈ કે હું જમ્યા વગર નીકળી ગયો. તમે પ્લીઝ મમ્મીને કહો ને કે કંઈ ખાઈ લે, કારણ કે જ્યાં સુધી એ કંઈ નહીં ખાય ને ત્યાં સુધી હું પણ કંઈ નહીં ખાઉં. શૌર્ય, હું મમ્મીજીને સમજાવીને ખવડાવી દઈશ અને તું પણ ખાઈ લેજે, નહીં તો મમ્મીજી નારાજ થશે. નારાજ તો હું પણ થયો છું ભાભી. મમ્મીએ ગઈકાલે સાંજે મારી સાથે જે કંઈ કર્યું ને એનાથી મને બહુ જ દુઃખ થયું છે. પણ ગમે તેમ તો હું એનો દીકરો છું ને, એટલે ગુસ્સો એક તરફ અને મમ્મી માટેની લાગણી એક તરફ. હું મારો સ્વભાવ નથી બદલી શકતો ભાભી. અને ગઈકાલે જે થયું ને હું ઘર છોડીને ગયો ને એ વાતનું મને કોઈ દુઃખ નથી, કોઈ રંજ નથી, કારણ કે મને ખબર છે કે હું મારી જગ્યાએ બિલકુલ સાચો છું. અને હા, હું ખાઈ લઉં છું. તમે પ્લીઝ મમ્મીને કહો કે કંઈક ખાઈ લે, એને કંઈક સારું બનાવીને ખવડાવો. ભાભી, મમ્મીને છે ને ગ્રીન પીસ અને ગાજર નાખીને ઉપમા બહુ જ ભાવે છે. તમે પ્લીઝ એને બનાવીને ખવડાવો ને, પ્લીઝ ભાભી. હા, હમણાં જ બનાવીને ખવડાવું છું. ભાભી, હર્ષભાઈ અને ક્રિશભાઈ કામથી ઘરની બહાર રહેતા હોય છે, એટલે હવે મમ્મીને સાચવવાની જવાબદારી માત્ર ને માત્ર તમારી છે. તમે પ્લીઝ એમને સાચવશો ને? હા ભાભી. ભાભી, મને પ્રોમિસ આપો તમે એમનું ધ્યાન રાખશો. હું પ્રોમિસ આપું છું, પણ તારે પણ એક પ્રોમિસ આપવું પડશે મને. કેવું પ્રોમિસ? શૌર્ય, તું ગુસ્સામાં એવું કોઈ પણ પગલું નહીં ભરે જેનાથી તને તકલીફ થાય. ભાભી, હું પ્રોમિસ આપું છું કે હું ગુસ્સામાં આવીને એવું કંઈ જ નહીં કરું જેના લીધે મને કે મારા પરિવારને કોઈ પણ પ્રકારની તકલીફ થાય. પણ તમે પ્લીઝ મમ્મીનું ધ્યાન રાખજો, પ્લીઝ ભાભી. આઈ લવ હર સો મચ. નીલા, દરેક માઓને એમ જ હોય છે કે એ જ લોકોના બાળકોનું ધ્યાન રાખતી હોય છે, ચિંતા કરતી હોય છે. પણ એવું નથી હોતું. બાળકો પણ મા બાપની ચિંતા કરે જ છે. આજે મને સમજાયું. આજે જો આ શૌર્યનો ફોન મારી સામે ના આવ્યો હોત તો મને તો ખબર જ ના પડત. શૌર્યના મનમાં મારા માટે આટલો બધો પ્રેમ છે, આટલી બધી ચિંતા કરે છે મારી. મમ્મીજી, શૌર્ય ગુસ્સાવાળો છે ને એટલું જ, બાકી બધા ભાઈઓમાં પ્રેમાળ અને લાગણીશીલ તો એ જ છે. હા નીલા, હવે તો ખાઈ લેશો ને? તમારા દીકરાએ તમારું ફેવરિટ ઉપમા બનાવીને ખવડાવવાનું કહ્યું છે. હે ભગવાન, મારો દીકરો એની માથી નારાજ થઈને ઘરમાંથી ગયો છે. એનું ધ્યાન રાખજો, મારા શૌર્યનું ધ્યાન રાખજો. ભાઈ, આ એ જ જગ્યા છે. અમારો ટેમ્પો આ દિશામાંથી અહીંયા આવ્યો હતો. પેલા બાઇકવાળા આ દિશામાંથી અહીંયા આવ્યા હતા. એ લોકોનો ઝઘડો આ જગ્યાએ હતો. અને પછી હા, અને ટેમ્પોની બેક સાઈડ, એટલે કે આ. હા મોટા ભાઈ, હું એ લોકોનો ઝઘડો છોડાવવા ગયો ને
એ દરમિયાન આ બધું થયું હશે. તને બરાબર યાદ છે ને ક્રિશ? હા મોટા ભાઈ, આ એ જ જગ્યા છે. આ કેવી રીતે બની શકે? તમારી સામે બાઇકવાળો અહીં આવીને ઊભો રહ્યો, ટેમ્પાવાળો પણ અહીં આવીને ઊભો રહ્યો. બાઇકવાળાએ ટેમ્પાવાળા સાથે અહીં ઝઘડો કર્યો અને ટેમ્પામાંથી વેજ ખાવાનું બદલાઈને નોનવેજના વાસણો પણ અહીં જ મુકાયા. આ કેવી રીતે પોસિબલ છે ક્રિશ? જેણે ખાવાનું બદલ્યું એને પહેલેથી થોડી ખબર હતી કે તમારો ઝઘડો અહીં જ થવાનો છે. મોટા ભાઈ, એનો મતલબ એમ કે એ બાઇકવાળા જે આવ્યા હતા ને, એ લોકોએ કોઈના કહેવા પર ઝઘડો કર્યો હશે. તમે જ મને કહો, આ એક જ એવી જગ્યા છે જે અવર જવર બહુ ઓછી છે. હવે મને સમજાયું મોટા ભાઈ, આ જે કંઈ પણ થયું છે ને, આ બધું પ્રી પ્લાન હતું. શું વાત કરે છે ક્રિશ? આ તું શેના પરથી કહી શકે છે? મોટા ભાઈ, જે જગ્યાએ ઝઘડો થયો અને એ જ જગ્યાએ સામાન બદલાયા, આ કોઇન્સિડન્સ ના હોઈ શકે. આ ઝઘડા દરમિયાન એમને ઇનફ ટાઈમ મળી ગયો હશે. યસ મોટા ભાઈ, ઇટ વોઝ અ પ્રી પ્લાન્ડ. આઈ થિંક યુ આર રાઈટ. ક્રિશ, હવે શું કરીએ? મોટા ભાઈ, આ બધામાં એક વાત બહુ સારી થઈ. જે જગ્યાએ વાસણો બદલાયા એ એરિયામાં સીસીટીવી કેમેરા લાગેલા છે. બસ આ એક જ જગ્યાએ આપણો દુશ્મન થાપ ખાઈ ગયો. કિયારા, તું શું વિચારે છે? ફિયા, જે રીતે ક્રિશ સીસીટીવીને જોઈ રહ્યો છે ને, એનાથી મને પાક્કું લાગે છે કે આ એ જ જગ્યા છે જે સામાન્ય અદલા બદલી થઈ હતી. આ તું શું બોલે છે? જ્યારે આવું કામ કરવાનું હોય ને, તો એવી જગ્યા સિલેક્ટ કરવાની હોય કે જ્યાં વધારે અવર જવર ના હોય, સીસીટીવી કેમેરા ના હોય. એટલી સમજણ તો મને પણ છે ફિયા. મારી જ ભૂલ થઈ ગઈ કે મેં પેલા ગામડિયાને કામ સોંપ્યું. કોને? આ ધનંજયને. ઓહો, બોલો બોલો મેડમ, શું કામ પડ્યું? તમારું કરેલું કામ મારા માથે પડ્યું. હે? શું કહ્યું? હું કંઈ સમજો નહીં. તમે મને એટલું કહો કે તમે સામાન કઈ જગ્યા પર બદલ્યો હતો? સામાન? હા, આપણે ગ્રીનવુડ ચોકડી, વૃંદાવન ફાર્મની સામે, સુરત. ઓ માય ગોડ! વનનું નામ લેવું પડ્યું, એવું તો શું થયું? પ્રોબ્લેમ શું થયો છે મેડમ? અરે હા, બહુ જ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે. હા, તમે સામાનની અદલા બદલી કરી હતી ને, હા. ત્યાં પેલું ક્રિશના ભાઈને લઈને પહોંચી ગયો છે. શું વાત કરો છો? તમને એટલી પણ સમજણ નથી પડતી? આવા બધા કામ ત્યાં કરવાના હોય જ્યાં સીસીટીવી ના લાગ્યા હોય. મેડમ, એક જ સુમસાન જગ્યા હતી જ્યાં કોઈની અવર જવર નહોતી, અને અંધારામાં શું ખબર પડે સીસીટીવી છે કે નહીં? સોરી મેડમ, સોરી. અરે શું સોરી? સીસીટીવીમાં તમે સામાન અદલા બદલી કરતા દેખાઈ ગયા અને પોલીસ તમને પકડીને લઈ ગઈ, અને એના મારથી તમે મારું નામ લઈ લીધું તો? મેડમ, હું કઈ કાચો ખિલાડી નથી. એટલે કોઈ પોલીસ વાળાની તાકાત નથી કે મને ઓળખી શકે. તમે કેવી વાતો કરો છો? મેડમ, મેં માસ્ક પહેરી રાખ્યું હતું, મને કોણ ઓળખી શકવાનું હતું? થેન્ક ગોડ. હા, તમે અક્કલનું કામ કર્યું. પણ હા, પેલા બે જે બાઇક વાળા ગુંડા હતા એ લોકો તેમનું મોઢું નહીં ખોલે ને? ના ના ના, કે મેડમ, આપણા વિશ્વાસુ માણસ છે. એ લોકો કહી દેશે કે અમારો તો હાચેમાં ઝઘડો ચાલતો તો આવું કંઈ બન્યું જ નથી. ધેટ્સ ગ્રેટ. હવે હું જ્યાં સુધી ના કહું ને ત્યાં સુધી અહીંયા ફરકતા પણ નહીં તમે. ભલે મેડમ, જેવું તમે કહો. આ લોકોને ભલે સીસીટીવી ફૂટેજ મળી જાય, પણ મારા સુધી તો નહીં જ પહોંચી શકે.
ગ્રેટ. ચલ તો આપણે અહીંયાથી નીકળીએ. ના, મારે જોવું છે કે આ લોકો અહીંયા શું કરે છે. એટલે રાજેશભાઈ, તમને એવું લાગે છે કે ક્રિશ સમયથી પહેલા નહીં શોધી શકે? ના ના ઉર્મિલાબેન, મારો કહેવાનો અર્થ એ છે કે આ થોડું ડિફિકલ્ટ છે, પણ ઇમ્પોસિબલ નથી. અને મને તો વિશ્વાસ છે કે ક્રિશ આ સત્ય શોધીને જ લાવશે. પણ રાજેશભાઈ, સમય બહુ ઓછો છે અને ક્રિશ જો સમયસર શોધી ના શકે તો શું કરીશું? પ્લીઝ તમે ટેન્શન ના લો, બધું ઠીક થઈ જશે. બસ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ક્રિશ જલ્દીથી જલ્દી કલ્પિત સુધી પહોંચી જાય. બસ એ તો હું કરું જ છું, પણ ઉર્મિલાબેન, તમે નિશ્ચિંત થઈ જાઓ. હું તમને વિશ્વાસ આપું છું કે સંજોગવશાત ક્રિશ જો આ સત્ય શોધી ના શકે તો મિસ્ટર ઠાકરને સમજાવવાની જવાબદારી મારી. હું સામેથી એમની પાસે જઈશ, એમની માફી માંગીશ, સમય માંગી લઈશ, ગમે તે કરીશ, પણ આ કામ હું કરીને જ રહીશ. ઉર્મિલાબેન, ક્રિશ માત્ર તમારો દીકરો નથી, ક્રિશ મારો પણ દીકરો છે. અને એક બાપને એના દીકરા માટે જેટલી ચિંતા હોય ને એટલી ચિંતા મને ક્રિશ અને એના પરિવાર માટે છે. તમારા બધાની જવાબદારી રાધાએ મને સોંપી છે, એટલે તમે બિલકુલ નિશ્ચિંત થઈ જાઓ. જે પણ કંઈ થશે એ આપણી ફેવરમાં જ થશે એવો મને વિશ્વાસ છે. ભાઈ, આ એરિયામાં જેટલા પણ સીસીટીવી છે એ કોના અંડરમાં છે? અમારા કેમ? મારે ગઈકાલ રાતનો ફૂટેજ જોવા છે. પ્લીઝ તમે મને દેખાડશો? સોરી સાહેબ, હું કોઈને પણ નથી બતાવી શકતો. આ સિક્યુરિટી પર્પઝથી લગાવેલા છે. ભાઈ, હું સમજી શકું છું, પણ મારે એની જરૂર છે. શેના માટે? જો એમાં એવું છે ને કે ગઈકાલ રાત્રે છે ને એક ઘટના બની હતી. હા, તમારી વાત બિલકુલ સાચી છે. અહીંયા નાટસીવાળા વોચમેન મને કહ્યું હતું કાલ રાતે બહુ મોટો ઝઘડો થયો હતો અહીંયા. હા, બસ એની જ ફૂટેજ જોઈએ છે. સોરી સર, આમાં હું કંઈ જ નથી કરી શકતો. ભાઈ, આના લીધે મને બહુ મોટો પ્રોબ્લેમ થયો છે. મારે એક જગ્યાએ વેજ ખાવાનું પહોંચાડવાનું હતું, પણ કોઈએ વેજની જગ્યાએ નોનવેજ ખાવાનું પહોંચાડી દીધું છે, અને એમાં હું ફસાઈ ગયો છું. જો મારી જાતને નિર્દોષ સાબિત નહીં કરું ને તો એ લોકો મારા ઉપર કાયદેકીય કાર્યવાહી કરી શકે છે. એક જ રસ્તો છે જેથી હું પુરવાર કરી શકું છું કે આ કોઈનું કાવતરું છે. તમારી વાત સાચી છે, પણ અમારા સાહેબની મંજૂરી વગર હું સીસીટીવી ફૂટેજ કોઈને પણ નથી દેખાડી શકતો. કોણ છે તમારા સાહેબ? એમનો નંબર આપો, અમે એમની સાથે વાત કરીએ. નંબર તો નથી મારી પાસે. હવે શું કરીએ? એમનું નામ શું છે એ તો ખબર હશે ને? હા, નામ ખબર છે. શું નામ છે એમનું? મિસ્ટર લાલજીભાઈ જીવાણી. હજી કેટલી રાહ જોવી છે તારે? આ બંનેમાંથી કોઈ નથી દેખાતું. અરે ફિયા, એ લોકો અહીંયા જ ક્યાંક હશે. ત્યાં જો. પણ આ કરે છે શું? મને લાગે છે નેટવર્ક શોધે છે. યસ, યુ આર રાઈટ. આમાં અહીંયા નેટવર્ક નથી આવતું. મને લાગે છે કે ક્રિશને કોઈ ક્લુ મળી ગયો હશે, એટલે સતત ફોન ટ્રાય કરતો હશે. આ તો કેવી રીતે કહી શકે છે? ત્યાં જો. ક્રિશનું ધ્યાન સીસીટીવી તરફ નથી, એ સતત કોઈને ફોન ટ્રાય કરે છે. ઓહ ગોડ, ફિયા, આગળ શું થશે ને મને કંઈ જ નથી સમજાતું. અરે તું ટેન્શન શું કામ લે છે? તને ધનંજયે કીધું ને કે એણે માસ્ક પહેર્યું હતું, તો પછી શું કામ ચિંતા કરે છે?
અરે પણ પિયા, ધનંજયે માસ્ક પહેર્યું હતું ને પેલા ગુંડાઓએ નહોતું પહેર્યું. જો પોલીસની ઇન્ક્વાયરી થશે અને એ લોકોએ કહી દીધું કે ધનંજયના કહેવા પર ઝઘડો કર્યો હતો, તો મારે શું કરવાનું? પણ તને ધનંજયે કીધું ને કે એ એના વિશ્વાસુ માણસો છે, તો પછી શું કામ આટલી બધી ડરે છે? એ લોકો ધનંજયના વિશ્વાસુ માણસો છે, પણ મને આ ધનંજય પર જરાય વિશ્વાસ નથી. એ માણસ પૈસા માટે ગમે તે કરી શકે છે. ફિયા, ક્રિશ આપણી તરફ આવી રહ્યો છે. હવે શું કરીએ આપણે?